આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. આજનો જે સંદેશ આપણે શીખવાના છે શીર્ષક છે 7 ધન્યતાઓ, અથવા તો આપણે એને બીજા શબ્દોમાં આ રીતે શીર્ષક આપી શકીએ, કોને ધન્ય છે. અંગ્રેજીમાં કહીએ તો who are blessed. કોણ છે આશીર્વાદિત? હજી કોઈક આગળ આપણે શીર્ષકમાં ઉમેરો કરીએ તો કહી શકીએ કે નવા કરારને આધારે ધન્યતાનું જીવન. અને હજી આપણે કંઈક આગળ એના શબ્દો વાપરીએ તો કહી શકીએ આશીર્વાદિત જીવનના 7 પગથિયા. 7 things to be blessed. 7 એવી બાબતો કે જે આપણા જીવનને આશીર્વાદિત બનાવે છે. અગબડી ગુજરાતી ભાષાની અંદર ધન્યતા યા ધન્ય શબ્દ લખેલો છે, જેને આપણે અંગ્રેજીમાં અનુવાદ કરીએ તો તેનો મતલબ થાય આશીર્વાદિત. ટુ બી બ્લેસ્ડ એટલે કે આશીર્વાદિત થવું. બ્લેસ્ડ એટલે કે આશીર્વાદિત. ગુજરાતીમાં એના માટે ધન્ય શબ્દ વાપરેલો છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કંઈ સારું કાર્ય કરે તો આપણે એને પ્રશંસા કરીએ, આપણે એને માન આપીએ, આપણે કહીએ કે ભાઈ તે બહુ સારું કામ કર્યું, તને ધન્ય. તો ધન્ય વ્યક્તિ છે, આ તો બહુ ભલો માણસ છે. એક ભલાઈ અને એક સારાઈ અને એક ગુડનેસ અને એક સારી બાબતનું એને આપણે સર્ટિફિકેટ આપીએ અથવા એને પાસે આપણે પ્રશંસા કરીએ. તો ધન્યતાનો મતલબ કે તમે સારું જીવન જીવો એ ઈશ્વર તમને એનો ધન્યવાદ આપે છે અથવા ધન્યતા બક્ષે છે. તમારા માટે એ સારું એક ચિત્ર આપે છે, તમારા વિશે એક સારું પરિણામ આપે છે, સારું સર્ટિફિકેટ આપે છે અથવા સારી બાબતો તમારા વિષયમાં કહેવામાં આવે છે. અને એ છે ધન્યતા, એ છે બ્લેસ્ડ થિંગ્સ અથવા તો આશીર્વાદિત બાબતો. એટલે કે તમારી કીર્તિ, તમારું ગુણગાન યા તમારી બાબતોમાં તમે સારા છો એનો એક આપણને પુરાવો મળે છે. ધન્યતા એટલે સારું જીવન. તો આપણે આજે એવા 7 બાબતો જોવાના છે અને એ 7 બાબતો દ્વારા ધન્ય જીવન એટલે કે આશીર્વાદિત જીવન જીવવાના 7 મહત્ત્વના પગથિયા યા 7 મહત્ત્વના મુદ્દાઓ વિશે આપણે શીખવાના છે. અને એ બાબતો જ્યારે આપણે જોઈશું તે આપણા જીવનની સાથે સાથે સરખાવતા જઈશું કે 7 બાબતો યા જે 6 બાબતો છે મહત્ત્વની, એ 6 બાબતો આપણા જીવનમાં કેટલે અંશે લાગુ પડે છે એ વિષયમાં આપણે આજે જોઈશું. અને 7મી બાબત મરણોત્તર એટલે કે મર્યા પછીની છે. એટલે એ બાબત આપણને નહીં ખબર પડશે અત્યારે, પણ 6 એવી મહત્ત્વપૂર્ણ બાબતો છે જે આપણા જીવન દરમિયાન આપણા જીવનમાં કાર્ય કરશે. અને 7મી એક એવી ટ્વિસ્ટવાળી બાબત છે, 7મી એક એવી બાબત છે કે જે મારા મરણ પછી મને ધન્યતા બક્ષશે. તો એક બહુ જબરજસ્ત સંદેશ આજે આપણે શીખવાના છે. અને એને માટે આપણે પહેલું જે આજે મુદ્દો શીખવાના છે કે ધન્યતા, 7 ધન્યતાનો પહેલો જે મુદ્દો આપણે શીખવાના છે એ છે સત્યનિષ્ઠ અને આત્મિક જીવનની ધન્યતાઓ. કેમ કે એની અંદર ઘણી બધી ધન્યતાઓ સામેલ કરવામાં આવી છે. એટલે એક મુદ્દાની અંદર કેટલાક મહત્ત્વના પાસાઓ આપણે જોઈશું. અને પહેલા મુદ્દાને આપણે શીખીએ સત્યનિષ્ઠ અને આત્મિક જીવનની ધન્યતાઓ. એટલે કે સારું અને સાત્વિક જીવન જીવવાની ધન્યતાઓ. એના માટે આપણે માથીની લખેલી સુવાર્તા તેના 5મા અધ્યાયના 1 થી 12 વચનો આપણે વાંચીએ અને ધ્યાનથી આપણે સાંભળીએ. આ જે 5મા અધ્યાયના શરૂઆતના વચનો, ખાસ કરીને 5મો અધ્યાય, 6ઠો અધ્યાય અને 7મો અધ્યાય, એ 3 જે અધ્યાયો છે એ દુનિયાભરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ, સર્વશ્રેષ્ઠ ઉપદેશ તરીકે ગણવામાં આવે છે. અને એને આપણે ગિરી પ્રવચન કહીએ છીએ, એટલે કે પહાડ પરનું ભાષણ કહીએ છીએ. પ્રભુ ઈસુ એક વખતે પહાડ પર ચાલ્યા ગયા અને ત્યાં સેંકડો લોકોએ પહાડ પર એની તળેટીમાં બેઠા અને સેંકડો હજારો લોકોએ પ્રભુ ઈસુના આ ઉપદેશને સાંભળ્યો. અને આ જે ઉપદેશ છે એ માનવ જાતિના અનમોલ મૂલ્યો દર્શાવે છે. અને આ જે ઉપદેશ છે કદાચ કોઈ ધર્મ શિક્ષકે યા કોઈ પણ ઉપદેશકે કદાચ આટલી સચોટ રીતે જીવનના મૂલ્યો વિશે નથી શીખવાડ્યું. ગાંધીજીને માટે પણ બહુ જ પ્રિય આ ગિરી પ્રવચન હતું. ગાંધીજી બાઇબલ વાંચતા હતા અને તેમણે આ ગિરી પ્રવચન વાંચ્યું અને એમના માટે જીવનની ધન્ય બાબતો એમાં એમને લાગી અને સર્વશ્રેષ્ઠ ઉપદેશ તરીકે એમને ગિરી પ્રવચન ગમ્યું. એટલે કે પહાડ પરનું ભાષણ, જે પ્રભુ ઈસુ પહાડ પર ગયા ને ત્યાં સેંકડો હજારો લોકોએ સંદેશ યા ઉપદેશ સાંભળ્યો, એને આપણે ગિરી પ્રવચન યા પહાડ પરનું ભાષણ કહે છે. એની શરૂઆત આપણે વાંચીએ તો માથી લખેલી સુવાર્તા એના 5મા
અધ્યાયના 1-12 વચન આપણે વાંચીએ અને પહેલાં સત્યનિષ્ઠ યા સચ્ચાઈ અને ખરાઈનું જીવન જીવવાવાળા વ્યક્તિની આત્મિક જીવનની ધન્યતા વિશેનું વર્ણન લખેલું છે. બહુ જ સરળ અને બહુ જ સારી બાબતો આપણને પહેલા મુદ્દામાં જોવા મળશે કે સત્યનિષ્ઠ અને આત્મિક જીવનની ધન્યતાઓ. તો હું વાંચું છું માથી લખેલી સુવાર્તા 5મો અધ્યાય તેના 1 લઈને 12 આપને માટે વાંચું છું. ધ્યાનથી તમે તમારા બાઇબલમાં જુઓ અથવા ધ્યાનથી તમે સાંભળો. ત્યારે ઘણા લોકને જોઈને તે પહાડ પર ચડી ગયો અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને તેણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું કે પ્રભુ ઈસુના 12 શિષ્યોની સાથે સાથે અગણિત લોકો ત્યાં હતા અને એમને પ્રભુ ઈસુ એક અનમોલ ઉત્તમ કક્ષાનું એક ઉપદેશ આપી રહ્યા છે જે તમારા અને મારા માનવીય જીવનને બહુ લાગુ પડે છે. તમારા અને મારા માનવીય જીવનના આત્મિક અને સામાજિક ઉત્થાનને માટે આ ઉપદેશ બહુ મહત્ત્વનો છે. અને ધ્યાનથી સાંભળીએ આપણે 3જા વચનથી આપણે વાંચીએ. આત્મામાં જેઓ રાંકશે તેઓને ધન્ય છે કેમ કે તેઓ દિલાસો પામશે. તાળી પાડી આ વચનને માટે. હાલેલુયા. પહેલું વચન આપણા માટે ખૂબ જ ગૌરવાન્વિત વચન છે, ખૂબ જ આશીર્વાદિત વચન છે કેમ કે એ આત્માની વાત કરે છે. સંસારના મોટા ભાગના ઉપદેશો મનુષ્યના જીવન પર આધારિત છે. સંસારના મોટા ભાગના સંદેશાઓ ભૌતિક ઉપલબ્ધિઓ અને માનસિક શાંતિ માટેના એ ઉપદેશો હોઈ શકે, પરંતુ આ જે ઉપદેશ છે એની શરૂઆત મારા ને તમારા અંતકરણ યા મારા ને તમારા આત્માની સાથે થાય છે. જેની સર્વશ્રેષ્ઠ મૂલ્ય છે, જે સર્વશ્રેષ્ઠ છે આત્મા, શરીર અને પ્રાણ. એની અંદર શરીર બિલકુલ નાશવંત છે, પ્રાણ એ બુદ્ધિ છે અને આત્મા એ અમર અને અજરા અમર છે, અનંત છે. તો આત્માની ચિંતા મારે તમારે વધારે કરવાની. એટલે પ્રભુ ઈસુ સૌથી પહેલાં ઉપદેશની શરૂઆત આત્માથી કરે છે. હાલેલુયા. અને એટલા માટે કહે છે કે આત્મામાં જેવો રાંક છે. રાંકનો મતલબ દીન, દીનનો મતલબ નમ્ર, દીનનો મતલબ ગરીબડો, દીનનો મતલબ સહનશીલ, દીનનો મતલબ ઝૂકી જવાવાળો વ્યક્તિ, નમી જવાવાળો વ્યક્તિ, રાંક મનનો એટલે કે બિલકુલ નમ્ર સ્વભાવનો. પણ કયા બાબતમાં? આત્મામાં. સૌથી પહેલાં આ ઉપદેશ એ તમારા અને મારા જીવનને બહુ લાગુ પડે છે. કેમ કે પહેલી જે આ વાત પ્રભુ ઈસુ કરે છે, આ આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે. દુનિયાભરના 90-99% લોકો ધાર્મિક લોકો છે. એટલે કે 1થી લઈને 99% લોકો ધાર્મિક છે. કદાચ 1% એવા લોકો છે કે જેઓ નાસ્તિક છે, જેઓ કોઈ ઈશ્વર યા કોઈ ધર્મમાં નથી માનતા. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈએ કે હરેક વ્યક્તિ કોઈક સમાજ અને કોઈ ધર્મના આધારિત જીવન જીવી રહ્યો છે. એટલે કે એ કોઈ રૂઢિ પર આધારિત એનું જીવન છે. એટલે મોટા ભાગના લોકો આજે જે તે ધર્મ યા જે તે સમાજના આધારિત જીવન જીવે છે. પણ મારા ને તમારો પ્રભુ તમને ને મને બહુ સચોટ વાત કરે છે કે દુનિયાદારીના રીત પ્રમાણે નહીં, દુનિયાના ધર્મો પ્રમાણે નહીં, દુનિયાના સમાજ પ્રમાણે નહીં. એ ગૌણ વસ્તુ છે, પણ સૌથી પહેલાં આત્મિક નિયમ પ્રમાણે આપણું જીવન ચાલતું હોવું જોઈએ. તાળી પાડીએ આપણે પ્રભુનું આ શિક્ષણને માટે. એટલે કે આત્મિક બાબતોમાં આપણે બહુ આગળ હોવું જોઈએ. ભૌતિક બાબતમાં કદાચ આપણે પાછળ હોઈએ, સામાજિક બાબતમાં કદાચ આપણે પાછળ હોઈએ અને ધાર્મિક બાબતમાં કદાચ આપણને કોઈ ગતાગમ ન હોય તે ચાલી જશે એકવાર. પરંતુ આત્મિક બાબતમાં આપણે ખૂબ જ નમ્ર સ્વભાવના હોવા જોઈએ, ખૂબ જ પ્રેમાળ સ્વભાવના હોવા જોઈએ, ખૂબ જ સહનશીલ હોવા જોઈએ અને ખૂબ જ આપણે આત્મિક બાબતમાં દોરવણી પામતા લોકો હોવા જોઈએ. અને એટલા માટે પ્રભુ ઈસુએ પહેલા જ ઉપદેશના પહેલા જ ભાગમાં, પહેલા જ વચનમાં, પહેલી જ જે શિક્ષણ યા શિખામણ છે યા ઉપદેશ છે એની અંદર આત્માની વાત કરીને આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે. જેઓ આડંબર કરે છે, જેઓ દેખાડો કરે છે કે મારો ધર્મ શ્રેષ્ઠ, મારા રીતિ રિવાજ શ્રેષ્ઠ, મારો દેશ શ્રેષ્ઠ અને હું જે માનું છું એ શ્રેષ્ઠ, એ જે આડંબરમાં છે એ આડંબર અહીંયા જતો રહે છે. કેમ કે એ વ્યક્તિ આત્મિક ધોરણે ચાલવાની કોશિશ કરે છે, આત્મિક નિયમ પ્રમાણે ચાલવાની કોશિશ કરે છે. અને એટલા માટે જેઓ આત્મિક છે તેઓ ધાર્મિક નથી હોતા અને જેઓ ધાર્મિક છે તેઓ આત્મિક બનવાની કોશિશ કરી શકે છે. એટલે કે આત્મિક અને ધાર્મિકમાં ઘણો બધો તફાવત છે. મોટાભાગના લોકો પોતાના ધર્મની પ્રણાલી પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરીને પોતાને સારા ધર્મી યા ધર્મનિષ્ઠ કહેવાનો દાવો કરતા હોય છે. પરંતુ આપણે એવું કરવાનું નથી. આપણે આત્મિક બાબતમાં આગળ વધવાનું છે અને આત્મિક દીનતાની સાથે, આત્મિક નમ્રતાની સાથે, આત્મિક સમજણની સાથે આપણે દીન બની જવાની જરૂર છે. અને એવા લોકોને માટે
માટે પ્રભુ ઈસુએ કહ્યું છે તેઓને ધન્ય છે. હાલેલુયા. તાળી પાડીએ પ્રભુ ઈશુને આ વચનોને માટે ને તમારા માટે પણ. કેમ કે આપણે જ્યારે પહેલું સ્થાન આપણા જીવનમાં આત્મિક બાબતોને આપીએ છીએ ત્યારે આપણે આત્મિક રાંક બની જઈએ છીએ, આત્મિક નમ્ર બની જઈએ છીએ, અને એવા લોકો પ્રભુને બહુ પ્રિય છે. અને એવા લોકો માટે અંગ્રેજીમાં કહેવામાં આવ્યું છે કે દે આર બ્લેસ્ડ, એટલે કે તેઓ આશીર્વાદી છે. હું ને તમે જો સાચો આશીર્વાદ ઈશ્વર તરફથી લેવા માંગતા હોઈએ તો મારે ને તમારે સૌથી પહેલાં આત્મિક બનવાની જરૂર છે. કયો ધર્મ, કઈ જાતિ, કયો સંપ્રદાય અને કઈ રૂઢિ ને કયો દેશ એ બહુ મહત્વનું નથી. એ આપણે જ્યાં રહીએ છીએ તેની પ્રણાલીઓ પ્રમાણે કદાચ આપણે ચાલવું પડે, એ અલગ વાત છે. પરંતુ આપણું હૈયું, આપણું અંતકરણ, આપણું મન નમ્ર બનવું જોઈએ, સહનશીલ બનવું જોઈએ, પ્રેમાળ બનવું જોઈએ, લાગણીશીલ બનવું જોઈએ. અને જો કોઈ વ્યક્તિ આત્મિક રીતે આવો હશે, નમ્ર હશે, દયાળુ હશે, પ્રેમાળ હશે ને, તો એને બીજા ધર્મના વ્યક્તિ માટે પણ એ જ અહોભાવ, એ જ સમાનતા જાગશે. પરંતુ જો મારી અંદર આત્મિકતા ન હોય અને મારી અંદર ધર્માંધતા હોય, કોઈ એક ધર્મનો હું બહુ ચાહક હોઉં, તો સ્વાભાવિક છે કે હું બીજા ધર્મનો વિરોધી હોઈશ. હું મારા ધર્મ પ્રત્યે બહુ કટ્ટરવાદીતા રાખતો હોઈશ તો સ્વાભાવિક છે કે મારા મન મસ્તિષ્કમાં બીજા ધર્મના વ્યક્તિ માટે વેરભાવ આવી જશે, ઈર્ષા ભાવ આવી જશે. ફલાણા ધર્મને હું માનું છું તો ફલાણા અન્ય ધર્મના વ્યક્તિ માટે મારી પાસે કોઈ પ્રેમ ભાવ નહીં હશે. પરંતુ જો હું આત્મિક હોઈશ તો આ ધર્મ હોય કે પેલો ધર્મ હોય, હું તમામ વ્યક્તિને સમાન દ્રષ્ટિથી જોઈશ. એટલે મારા ને તમારા માટે સૌથી આશીર્વાદિત બાબતની પ્રથમતા, પ્રાથમિકતા એ છે કે હું અને તમે આત્મિક નમ્ર બની જઈએ, આડંબરી નહીં પરંતુ આપણે આત્મિક બની. આ વચન આપણને કેટલું સુંદર અને સરળ રીતે શીખવાડે છે. અને એના માટે બાઇબલનું વચન આપણને આગળ એમ કહે છે કે આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. આપણે બધા જ માનવી જીવન જીવીએ છીએ અને સ્વર્ગ રાજ્યમાં જવાના પ્રયત્નની સાથે આપણે કોશિશ કરીએ છીએ કે આપણે સ્વર્ગમાં જઈએ, પરંતુ ધાર્મિક રૂઢિઓના આધારે આપણે સ્વર્ગમાં જવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એટલા માટે બાઇબલ કહે છે કે નિયમશાસ્ત્રની કરણી પ્રમાણે કોઈ પણ માણસ ન્યાયી ઠરતો નથી, પરંતુ પ્રભુ ઈસુ પરના વિશ્વાસ દ્વારા, આત્મિક જીવનની ઉન્નતિ દ્વારા તે અનંત જીવન પામે છે. તો અહીંયા આપણે જોઈએ કે આકાશનું રાજ્ય કયા વ્યક્તિનું છે? ધાર્મિક આડંબરી વ્યક્તિનું નથી. સ્વર્ગ રાજ્ય કયા વ્યક્તિનું છે? ધન્ય તો છે જ, પણ એની સાથે સાથે સ્વર્ગ રાજ્યનો એ ભાગીદાર પણ બને છે જ્યારે જે વ્યક્તિની અંદર આત્મિક ઉન્નતિ હશે, આત્મિક જાગૃતિ હશે, પ્રાર્થના કરતો હશે, બાઇબલ વાંચતો હશે, સાથે સાથે લોકો માટે પ્રાર્થના કરતો હશે, લોકોને સંભાવથી જોતો હશે, લોકોને સમાનતાથી જોતો હશે અને દરેક વ્યક્તિને પ્રેમ કરતો હશે. એટલે સુધી બાઇબલ કહે છે તમે તમારા દુશ્મનોને પ્રેમ કરો, તેમને આશીર્વાદ અને આશીર્વાદ જ આપો, શ્રાપ આપતા નહીં. આટલી ઊંચાઈની વાત જ્યારે પ્રભુ ઈસુ કરતા હોય છે, આટલી ઊંચાઈની જ્યારે આપણી આત્મિક બાબત હોય તો વેરભાવ તો ક્યાં આવવાનો, દુશ્મનાવટ તો ક્યાં આવવાની નહીં. એવા લોકો માટે ઉપલબ્ધિની વાત જે લખી છે એ વાત લખી છે કે આકાશનું રાજ્ય એટલે કે કિંગડમ ઓફ હેવન એટલે કે સ્વર્ગનું રાજ્ય એવા વ્યક્તિનું છે. એટલે કે આ દુનિયામાં તો એ ધન્ય વ્યક્તિ છે જ, પણ એ અનંત જીવનનો ભાગીદાર પણ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. બીજી વાત આપણે વાંચીએ એમાં જ પહેલા મુદ્દામાં કેટલાક મુદ્દા આપણે જોવાના છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. એવા લોકો જેઓ શોક કરે છે, શોક એટલે દુઃખિત નહીં, એથી ઉપરનો શબ્દ છે. આ દુઃખ એટલે મને માથું દુખે તે દુઃખી કહેવાય, પણ શોક એવું નથી. અસહ્ય જ્યારે કોઈ દુઃખ આપણા પર આવી પડે ત્યારે એને આપણે કલ્પાંત કહીએ છીએ, તેને આપણે શોક કહીએ છીએ. અને જેઓ શોક કરે છે, અતિશયોક્તિ, દુઃખની અતિશયોક્તિ, જ્યાં જ્યાં ત્યાં ઠોકર મળતી હોય, એવા લોકો જ્યારે નિરાશ અને હતાશ થઈ જાય છે જીવનમાં અને સચ્ચાઈનો રસ્તો ક્યારેય નથી છોડતા, એવા લોકો હંમેશા જીવનમાં સંસાર દ્વારા, સમાજના લોકો દ્વારા ઠોકર મળે છે. અને એવા લોકો માટે બાઇબલનું વચન બીજા વચનમાં જ એટલે બીજા પોઈન્ટમાં પ્રભુ કહે છે જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે. હાલેલુયા. તાળી પાડીએ આપણે વચનને માટે. કયા લોકોને? ગાડી બંગલેવાળા, સુખી, બહુ સંપન્ન, બહુ મોટા રાજકીય લોકો, બહુ અભિનેતા, નેતા, એવા લોકોને ધન્યતાની વાત નથી લખી. પણ હું અને તમે જે લોકો સચ્ચાઈના રાહ પર ચાલીએ છીએ, લોકોનો વિરોધ સહન કરીએ છીએ, લોકો આપણને અલગ સમજે છે, લોકો કદાચ આપણને ક્રિશ્ચન કહીને ગાળો દે છે, લોકો કહે છે કે આવા તેવા વગેરે વગેરે XYZ જે કંઈ હશે તે, પણ જ્યારે આપણે અલગ પડી જઈએ છીએ સમાજથી, જ્યારે એ ભેદ રેખા આવી જાય છે, લોકો આપણને હળદૂત કરે છે, ત્યારે આપણે મનોમન ડઘાઈએ છીએ, મનોમન ઘવાઈએ
લાગીએ છીએ, મનોમન દુઃખી થઈએ છીએ, અંદર આપણું જે દુઃખ છે આપણે કોઈને કહી નથી શકતા. ઘણી બધી વખત આપણે કોઈ તકલીફમાં હોઈએ તો સામેવાળાને કહીએ ત્યારે આપણને એમ કે હા તમારો પ્રભુ તો જીવતો છે, પ્રાર્થના કરો અને આકાશમાંથી કરોડો રૂપિયા વરસાવો, શું ભીખ માંગો છો? તો ત્યારે લોકો આપણી મજાક કરે છે અને એવા સમયમાં આપણે એકલા પડી જઈએ છીએ. એવા સમયમાં આપણે ઘણા અંદરથી તૂટી જઈએ છીએ. અને એવા લોકો જ્યારે શોક કરે છે ને, તેવા લોકો માટે પ્રભુનું વચન કહે છે દે આર બ્લેસ્ડ, એટલે કે તેઓ ધન્ય છે. દુનિયાની નજરમાં આપણે દુઃખી છે, દુનિયાની નજરમાં આપણે એકલા છે, દુનિયાની નજરમાં આપણે કંઈક વધારે જ સાણા છે, દુનિયાની નજરમાં આપણે કદાચ મૂર્ખ છે, પણ ઈશ્વરની નજરમાં આપણે ધન્ય છે. ને એટલું જ નહીં, તેઓ દિલાસો પામશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હા, આપણી પાસે પૈસા નથી, આપણી પાસે વ્યવસ્થાઓ નથી, આપણી પાસે સુખ સગવડો નથી, પણ આપણી પાસે એક બાંહેધરી છે પ્રભુ ઈસુની, અને તે કહે છે દિલાસો તમને મળશે. હા, ઓફકોર્સ તમે અત્યારે દુઃખી છો, તમે અત્યારે શોકાતુર છો, તમે અત્યારે વિચલિત છો, તમારું મન અત્યારે ભાંગેલું છે. તો જ્યારે આપણું મન તૂટી જાય છે, વિચલિત થઈ જાય છે, કોઈ આપણો આરોવારો, કોઈ સહારો નથી, સમાજના લોકો, અડોસ પડોશના લોકો આપણને ગાળો દે છે, કદાચ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર આપણો અંગત વ્યક્તિ, આપણો કુટુંબનો વ્યક્તિ આપણો વિરોધ કરે છે. આપણે અંદર ઘરમાં એકલા એકલા આંસુ પાડીને પ્રાર્થના કરતા હોય, રડતા હોય, કોઈ આપણી કદર નથી કરતું. પણ પ્રભુ ત્યાં બાંહેધરી આપે છે, કહે છે તેવા લોકો દિલાસો પામશે. જે લોકો આત્મામાં નમ્ર છે, આત્મામાં સહનશીલ છે, આત્મામાં પ્રેમાળ છે, એવા લોકો સ્વર્ગનું રાજ્ય પામશે. પરંતુ જેઓ અંદર શારીરિક અને માનસિક રીતે દુઃખી છે, એવા લોકોને પ્રભુ પોતે દિલાસો આપશે. એટલા માટે ગીત 734 અધ્યાયમાં વચન કહે છે કે આશા ભંગ થયેલાઓની પાસે યહોવા છે અને નમ્ર આત્માવાળાને તે તારે છે. વચનને માટે તાળી પાડીએ આપણે. કેટલી સુંદર બાબતો આપણે પહેલા મુદ્દામાં શીખી રહ્યા છે કે જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. પાંચમું વચન કહે છે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે. પહેલાં આપણે જોઈ ગયા આત્મિક નમ્રતા, આત્મિક નમ્રતા, આડંબર નહીં, નમ્રતા. હવે આપણે માનસિક અને સામાજિક નમ્રતાની વાત કરીએ છીએ, કેમ કે ત્રણ પાસામાં આપણું જીવન ચાલે છે. પહેલું છે આત્મિક, બીજું છે બૌદ્ધિક અને ત્રીજું છે શારીરિક. અને ત્રણ પાસામાં આપણું માનવીય જીવન છે. પહેલું છે આત્મિક, બોલો કયું? પહેલું આત્મિક, પછી બૌદ્ધિક એટલે પ્રાણનું જીવન એટલે કે સમજ શક્તિનું જીવન, અને ત્રીજું છે શારીરિક જીવન. ત્રણ પ્રકારના જીવનને આપણે એક આ માનવીય જીવનમાં જીવી રહ્યા છે. તો અહીંયા લખ્યું છે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે. વ્યવહારમાં નમ્ર, વ્યવહારિક જીવનમાં, શારીરિક જીવનમાં, ભૌતિક જીવનમાં યા વ્યવહારિક જીવનમાં જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે. તેવા લોકો આશીર્વાદી છે. અને એવા લોકો માટે પણ પ્રભુનું વચન કહે છે કે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ શું પામશે? પૃથ્વીનું વતન પામશે. આ પૃથ્વી પરની ભૌતિકતા અને આશીર્વાદો તમે પામશો. ફક્ત તમે ધન્યતા જ નહીં, પરંતુ રિયલમાં ઈશ્વર તમારા પર બેલી બનશે, તમારા પર મહેરબાની કરશે અને તમારી જોઈતા વાના એ તમારા માટે પૂરા કરશે. અને એટલા માટે દાઉદ ભક્તની જેમ આપણે કહી શકીએ છીએ યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તાળી પાડીએ વચનને માટે. છઠ્ઠા વચનમાં ચોથી બાબત શીખીએ, પહેલા મુદ્દામાં શીખી રહ્યા છે જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. હવે રહી અંદરનું અંતઃકરણની વાત. ત્રણ પ્રકારનું જીવન તો છે, પણ એ જીવનની અંદર સંતુષ્ટિ અને અસંતુષ્ટિ બે બાબતો આપણા જીવનને માં કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ મહેનત કરે છે અને એનું ફળ મળે છે ત્યારે એના જીવનમાં સંતુષ્ટિ આવે છે, સંતોષ આવે છે, એક અંદરથી એક મન તસલ્લી પામે છે. આપણા બધાનું જીવન એવું બધું છે કે ઘણી બધી જગ્યા પર આપણે દુઃખી છીએ, નિરાશ છે, હતાશ છે. આપણા જીવનમાં કંઈ એવી ઈચ્છિત વસ્તુ આપણને નથી મળતી, ત્યારે આપણું મન ભાંગી જાય છે. જેમને સંતાન નથી એવા નિસંતાન દંપતીઓ લાંબા સમયથી પરેશાન છે, ચિંતામાં છે કે પ્રભુ અમને ક્યારે સંતાન મળશે. જેમના સંતાનો છે અને મોટા થઈ રહ્યા છે એમની ફી ભરવાનું ચિંતા છે. જેમના સંતાનો કોલેજમાં છે, ડિગ્રીઓ પ્રાપ્ત કરવાના છે, નોકરી નથી મળતી એમને, ત્યારે તેઓ ચિંતામાં છે. જેમના બાળકો જુવાન થઈ ગયા, એમને માટે હવે કોઈ જીવન સાથીની શોધ કરીએ છીએ, નથી મળતું. એમના લગ્ન પ્રસંગે પૈસા નથી મળતા, ત્યારે માણસ ચિંતિત છે. કોઈ બીમાર છે, વડીલિયા ઘરનું કોઈ વ્યક્તિ નાનું મોટું, અને એમના દવા ઇલાજને માટે પૈસા નથી, ત્યારે ચિંતિત છે. જીવનના અલગ અલગ તબક્કાઓમાં આપણે ચિંતિત થઈ જઈએ છીએ. અને ત્યારે આપણે અમુક વાર અમુક નિયમો, આત્મિક નિયમો નેવે મૂકીએ છીએ.
ચલાવી લઈએ છીએ, કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. સચ્ચાઈના ધોરણે ચાલવાનું જતું કરીએ છીએ. ચાલો આ ખોટું થાય કંઈ નહીં ભાઈ, મને આમ કરી લેવા દો. જીવનની અસંતુષ્ટિ એટલી બધી પ્રભાવી થઈ જાય છે આપણા જીવનમાં. ક્યારેક આપણે આપણી સચ્ચાઈને નેવે મૂકી દઈએ છીએ. ક્યારેક જતું કરવાનું આવતું હોય છે ત્યારે આપણે ઈમાનદારીનો જે પાઠ ભણતા હોઈએ, ભણાવતા હોઈએ એ ભૂલી જઈએ છીએ. અને ક્યારેક એવા પોઈન્ટ પર આવી જઈએ છીએ, એવા જગ્યા પર, વળાંક પર આવી જઈએ છીએ કે ક્યારેક આપણે ત્યાં સમજોતો કરીએ છીએ. પણ ધ્યાન આપીએ આપણે જીવનની હર પરિસ્થિતિમાં જેમને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે. આજે દુનિયા ક્યાં જઈ રહી છે? શેની ભૂખ છે એમને? સત્તા અને સંપત્તિની ભૂખ છે. આજે માણસને આ બે એવી ભૂખ લાગી છે કે સત્તા અને સંપત્તિ, બસ જ્યાં હોય ત્યાં સત્તા અને સંપત્તિ જોઈએ. રાજકીય લોકોને જુઓ યા નેતા અભિનેતાને જુઓ, આજે પૈસા 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 મારો પરમેશ્વર. આજે દુનિયાને ઈમાનદારીની કોઈ જરૂર નથી, ધર્મની કોઈ જરૂર નથી, સચ્ચાઈની કોઈ જરૂર નથી, પ્રેમની કોઈ જરૂર નથી, કાંઈ જરૂર નથી. બસ પૈસા મારો પરમેશ્વર. ક્યાંથી પણ પૈસા આવવા જોઈએ. બેઈમાની કરે છે, ખોટું કામ કરે છે, ગલત કામ કરીને પૈસા પૈસા પૈસા. ઈમાનદારીનું જીવન આજે સમાપ્ત થઈ ગયું છે. લોકોમાં ઈમાનદારી હવે નથી રહી. લોકો હવે કપટી ને ક્રોધી અને લોભી અને લુચ્ચા બની ગયા છે. જ્યાં હોય ત્યાં લોકોને ઉલ્લુ બનાવવાનું કામ, જ્યાં હોય ત્યાં લોકોને લૂંટવાનું કામ, બેઈમાનીનું કામ કરી રહ્યા છે. અને જ્યાં હોય ત્યાં જલ્દી ધનવાન બનવાની કોશિશ કરી રહ્યા છે. અને એવા લોકો મૃગ તૃષ્ણા પાછળ ભાગી રહ્યા છે. ધનની લાલસા એ મૂર્તિ પૂજા સમાન છે, એવું બાઇબલમાં વચન લખેલું છે. ધનનો લોભ એ બહુ મોટો ગુનો અને પાપ છે, એ મૂર્તિ પૂજા જેવું છે. તો અહીંયા આપણે જોઈએ કે લોકોને ભૂખ અને તરસ છે, ધન અને સંપત્તિની, પૈસાની, માલ મિલકતની, આની ને તેની. પણ આપણને સત્ય લોકોને, સચ્ચાઈ પર ચાલનારા લોકોને આપણે આજનો પોઈન્ટ, પહેલો જે પોઈન્ટ શીખી રહ્યા છે, સત્યનિષ્ઠ અને આત્મિક જીવનની ધન્યતાઓ. આપણે સત્યનિષ્ઠ અને આત્મિક જીવનની ધન્યતાઓ વિશે શીખી રહ્યા છે. તો પછી દુનિયાની વાતો પર આપણું ધ્યાન ના આવવું જોઈએ. ન્યાયીપણા, જેને અંગ્રેજીમાં રાઇચસનેસ કહેવાય, ઈમાનદારીનું પ્રામાણિક જીવન તાળી પાડી આપણે હાલેલુયા. પણ તમે વિચાર કરો કે એક મનુષ્યના જીવન વિશે તમે ચિંતન અને મનન કરો. એક મનુષ્ય માતાના ઉદરમાંથી જન્મે છે, રડતો આ દુનિયામાં આવે છે અને રડાવતો જતો રહે છે. જીવનનું અસ્તિત્વ અને જીવનનો અર્થ શું છે? રડતો દુનિયામાં આવે છે અને રડાવતો દુનિયામાંથી જાય છે. ના એના હાથમાં કંઈ સંપત્તિ આવે છે, ના એક રૂપિયો આવે છે, ના કંઈક ઘરબાર આવે છે, ના જમીન ને જાયદાદ આવે છે. એના હાથમાં કંઈ જ આવતું નથી. ધ્યાન આપી આપણા જીવનના અર્થને સમજીએ. આપણે ન્યાયપણાની ભૂખ અને તરસ રાખો. અને બાઇબલ એવું કહે છે કે એવા લોકોને ધન્ય છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને આગળ વચન કહે છે કેમ કે તેઓ ધરાશે મતલબ ખાઈને ધરાશે નથી લખ્યું. કેમ કે આ ખોરાકની વાત નથી કરતું આ વચન, આ મનની સ્થિતિની વાત કરે છે. આ આપણી અંદરની અંતઃકરણની વાત કરે છે. અંતઃકરણથી આપણે ન્યાયપણાની ભૂખ અને તરસ રાખીશું તો ધરાઈશું પણ અંતઃકરણમાં જ. અને જો ભૌતિક બાબતોની ભૂખ તરસ રાખી તો સ્વાભાવિક છે આપણે ભૌતિક બાબતમાં બે પૈસા કમાવીશું. પણ જો આત્મિક બાબતમાં આપણે જિજ્ઞાસા રાખીશું, ઉત્સાહ રાખીશું અને ભૂખ અને તરસ એટલે લાલસા રાખીશું, વિશ્વાસ રાખીશું તો સ્વાભાવિક છે તમને આત્મિક બાબતમાં તૃપ્તિ મળશે. આગળનું વચન કહે છે દયાળુઓને ધન્ય છે. આજનું આધુનિક જમાનાની કલ્પનામાં દયા નથી. આજની આધુનિક જમાનામાં રોબોટ આવી ગયા છે. ક્યાં પહોંચી ગયું છે માણસ? જો તમે એલેક્સાની સાથે બિલકુલ જે ભાષામાં બોલવા માંગો છો તે ભાષામાં એ તમારી સાથે વાતચીત કરે છે. રોબોટ અને AI કહેવાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. તમે શબ્દ જ સાંભળશો ને તો તમને નવાઈ લાગશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ AI કહેવાય. AI એટલે તમારી બુદ્ધિ કરતાં બહુ આગળ છે. તમને નથી ખબર એટલું AIને ખબર છે. ઇન્ટેલિજન્ટ એટલે વિદ્વાન અથવા બુદ્ધિશાળી. તમારા કરતાં તો એ રમકડા, એ રોબોટ વિદ્વાન છે. એટલે તમે આત્મિક બનો. વિદ્વાન બનવાની જરૂર નથી આપણને, ધાર્મિક બનવાની જરૂર નથી. બુદ્ધિશાળી ના હશો તો ચાલી જશે એકવાર, પણ આત્મિક હોવું બહુ જરૂરી છે. અને લખ્યું છે સાથે સાથે મહત્ત્વનો માનવીય ગુણ છે દયા. બાઇબલ એટલે સુધી સ્પષ્ટતાની વાત કરે છે જેઓએ દયા કરી નથી તેઓ પર દયા કરવામાં નહીં આવે. જે કંઈ તમે વાવ્યું છે એ જ તમે લણશો. દયા કરશો તો દયા પામશો. જોઈએ આગળ, મનમાં જેવો શુદ્ધ છે. આત્માની વાત થઈ ગઈ, બધી વાતો થઈ ગઈ. હવે આપણે મનની વાત કરીએ. મન મનુષ્યનું એવું એક છે
કે જેનું કોઈ નિયંત્રણ નથી. મનુષ્યના હાથને તમે બેડીઓ નાખી દો યા હથકડી નાખી દો તો તમે એને નિયંત્રણ કરી શકો છો. પગની અંદર હેડ યા બેડીઓ નાખી દો તો તમે એનું નિયંત્રણ કરી શકો છો. તો મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઉપરના 3જા વચનથી લઈને 9મા વચન સુધી આપણે જે જીવનના અલગ અલગ તબક્કાઓને જોઈ ગયા, જીવનના અલગ અલગ તબક્કાઓમાં ધન્યતાનું કારણ સમજી ગયા. જ્યારે તમે એ પ્રકારનું આધ્યાત્મિક અને સત્યનિષ્ઠ જીવન જીવશો તો ત્યારે ઈશ્વરની નજરમાં તમે ધાર્મિક નહીં કહેવાશો. ઈશ્વરની નજરમાં તમે ન્યાયી ગણાશો અને સચ્ચાઈના ધોરણે ચાલનારા રાઇચસ પીપલ એટલે કે ઈમાનદાર વ્યક્તિ ગણાશો. અને એવા લોકોની ઉપર સતામણી કરાય છે તેવા લોકોને ધન્ય. ઈમાનદારીના રૂટ પર, ઈમાનદારીના માર્ગ પર જ્યારે તમે ચાલશો તો ચોક્કસ સતામણી થશે. સચ્ચાઈની રાહ પર ચાલનારા માણસો માટે ફિલિપી તેનો 1 અધ્યાય 29મા વચનમાં લખ્યું છે, કેમ કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહીં પણ તેની ખાતર દુઃખ પણ સહેવું, એ માટે ખ્રિસ્તને વાસ્તે આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે. બીજાને નથી સહન શક્તિ, તમને દુઃખ સહન કરવાની શક્તિ પ્રભુએ આપેલી છે કૃપાદાનના રૂપમાં. જેઓની સતામણી થાય છે એવા લોકોને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. 11મું અને 12મું વચન વાંચે, જ્યારે લોક તમારી નિંદા કરશે ને પૂઠે લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તાળી પાડીએ તમારા માટે હાલેલુયા. તમારા માટે પ્રભુનું વચન શું કહે છે? જ્યારે લોક તમારી નિંદા કરશે. તમે નિંદા નથી કરવાના, કેમ કે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો. તમે નિંદા નથી કરવાના કેમ કે તમે બધાને પ્રેમ કરો છો. પણ કેટલાક એવા લોકો છે કે જેઓ તમારી નિંદા કરશે. તમે નિંદા કરશો નથી લખ્યું, કેમ કે તમે તો સહન જ કરવાના. તમારી નિંદા, જ્યારે લોક તમારી નિંદા કરશે ને તમારે પાછળ પડી જશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેની મૂંડી વાત અસત્યતાથી, બધું બનાવટી આરોપ લગાવશે. તો અહીંયા લોકો તમારી વિરુદ્ધ અલગ અલગ અસત્યતાથી તમારા આરોપ લગાવશે. સાથે સાથે લખ્યું છે, પણ 12મું વચન આ બધાનું કન્ક્લુઝન આપે છે, સારાંશ આપે છે, કહે છે તમે આનંદ કરો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણે અત્યાર સુધી જે બી ધન્યતાની વાત જોઈ ગયા હતા ને પહેલા પોઈન્ટમાં, એમાં 3 મહત્વની બાબત જોઈ ગયા હતા. આત્મિક બાબત જોઈ ગયા હતા, એટલે આત્માની વાત જોઈ ગયા હતા. બુદ્ધિ એટલે પ્રાણની વાત જોઈ ગયા હતા અને શરીરની વાત જોઈ ગયા. ત્રણેય વાતનું કન્ક્લુઝન યા સારાંશ કહે છે તમે આનંદ કરો. ક્યાં આનંદ કરીએ? પહેલી વાત ક્યાંની હતી? 3જા વચનમાં કઈ બાબતની પહેલું વર્ણન કરેલું પરમેશ્વરે, પ્રભુ ઈસુએ? આત્માની. તમારે ક્યાં આનંદ કરવો જોઈએ? પરિસ્થિતિ ગમે તેટલી વિકટ કેમ ન હોય, તમારે આત્મામાં આનંદ કરવો જોઈએ. બીજું, બુદ્ધિ પ્રાણમાં તમારે આનંદ કરવો જોઈએ. ત્રીજું, શરીરમાં આનંદ. જે એવી સ્થિતિમાં પ્રભુએ રાખ્યા તેમ રહીએ. આપણે આનંદ કરીએ, ઘણા હરખાઈએ, કેમ કે આકાશમાં તમારો બદલો એટલે પ્રતિફળ બહુ મોટો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કુલ્લે 7 ધન્યતા વિશે જોવાના છે. આજના આ ભાગમાં આપણે 2 મહત્વના મુદ્દાઓ જોઈશું ને પછી આજનો આ ભાગ આપણે પૂરી કરીશું. અત્યારે આપણે પહેલું 12મું વચન પૂરું કરીએ. તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે તેઓ એમ જ લાગ્યા હતા. લોકોનું તો આ જ કામ છે. પણ બીજો મુદ્દો આજના આ ભાગમાં કેવો જરૂરી છે, બીજો મુદ્દો તમારું કામ શું છે, એ બીજા મુદ્દામાં શીખીએ. અને એના માટે તમે વચન વાંચો. આપણે લૂકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 45મું વચન વાંચીએ પહેલા, અને હું તમારા માટે વાંચ્યું છું. તમે તમારા બાઇબલમાં જુઓ ધ્યાનથી. જેણે વિશ્વાસ કર્યો છે તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂરી થશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. બીજો મુદ્દો બહુ મહત્વનો છે. આ દુનિયામાં સતામણી છે, વિરોધ છે, દ્વેષ છે, નિંદા છે, ઈર્ષા છે, સતામણી છે, પણ તમારું કામ શું છે? વોટ ઇઝ યોર ડ્યુટી? તમારી ફરજ શું છે? જોઈએ આપણે. જેણે વિશ્વાસ કર્યો છે તેને ધન્ય છે. તાળી પાડીએ આપણે. કેમ કે આ વચન તમારા વ્યક્તિગત જીવનમાં બહુ જ સૂચક અને બહુ જ લાગુ પડતું વચન છે. જેણે વિશ્વાસ કર્યો છે તેને ધન્ય છે. કોણે વિશ્વાસ કર્યો? તમે વિશ્વાસ કર્યો છે પ્રભુ ઈસુ પર? હા કે ના બોલો? હાથ ઊંચો કરીને બોલો, હા મેં પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે. હાથ ઊંચો કરીને બોલો, હા મેં પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે. તાળી પાડીએ પ્રભુ ઈસુને માટે.
પણ વાલા ભાઈ બહેનો, આ વચનનો રેફરન્સ સમજીએ આપણે. આ વચન કોણ કહે છે? કોણ આ શબ્દો બોલે છે? ધ્યાન આપીએ. તમને ખબર છે આ વચન કોણ બોલે છે? ધ્યાનથી તમે સાંભળો. જવાબને માટે આપણે વચનની શરૂઆત આપણે કરીએ. ક્યાંથી વાંચીએ? 39 વચનથી વાંચીએ. તમને રેફરન્સ વાંચવા માગું છું. તે દિવસોમાં મરિયમ ઉઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં ઉતાવળથી ગઈ. તેણે ઝખારિયાને ઘેર જઈને એલિઝાબેથને સલામ કહી. એલિઝાબેથે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું અને એલિઝાબેથે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટે ઘાંટો પાડીને કહ્યું કે સ્ત્રીઓમાં તને ધન્ય છે ને તારા પેટના ફળને ધન્ય છે. એ કૃપા મને ક્યાંથી કે મારા પ્રભુની માં મારી પાસે આવે છે? કેમ કે જો તારી સલામનો અવાજ મારે કાને પડતા બાળક મારા પેટમાં હરખથી કૂદ્યું. જેણે વિશ્વાસ કર્યો છે તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂરી થશે. તાળી પાડી આ તમામ વચનોના માટે. આટલા વચનોનું રેફરન્સ આપ્યા પછી હવે તમારે જવાબ આપવાનો કે આ જેણે વિશ્વાસ કર્યો છે તેને ધન્ય છે કોણ બોલે છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ જે બોલનાર વ્યક્તિ કોણ છે અને કઈ પરિસ્થિતિમાંથી વ્યક્તિ પસાર થાય છે, તો તમે હજી વધારે ચકિત થઈ જશો. હું તમને થોડા સમયમાં એનું રહસ્ય કહીશ કે એલિઝાબેથ બોલે છે કે મરિયમ. ધ્યાનથી સાંભળો. આ શબ્દો અથવા પોકાર જે કરે છે ને એ એલિઝાબેથ કરે છે. તાળી પાડી આપણે હાલેલુયા. કઈ એલિઝાબેથ? એલિઝાબેથ વિશે સમજીએ આપણે. એલિઝાબેથ કોણ છે સમજીએ આપણે પહેલાં. એલિઝાબેથ કોણ છે? એલિઝાબેથના જીવન ચરિત્ર વિશે થોડી આપણે દાખલો લઈએ, જેથી તમારા અને મારા જીવન ચરિત્ર વિશે થોડી સરખામણી થઈ શકે. એલિઝાબેથનો પતિના નામ ઝખારિયા છે અને તે સમયે એ મંદિરનો યાજક છે. એટલે કે એ પ્રદેશનો સૌથી માનનીય વ્યક્તિની પત્ની છે. ધ્યાન આપવા જેવી વાત છે કે સૌથી માનનીય આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સૌથી માનનીય વ્યક્તિની એ પત્ની છે. એટલે કે પહેલી પોઝિટિવ વાત કરું છું કે એલિઝાબેથનું જે પાત્ર છે એ ઝખારિયાની પત્ની, એટલે તે સમયના સૌથી આદરણીય ધર્મ પંડિત, આદરણીય યાજક ઝખારિયાની પત્ની છે. કેટલી સારી વાત છે કે સમાજની અંદર એનું એક માન છે, સન્માન છે. પણ બીજું પડખું જોઈએ આપણે, બીજું પાસું જોઈએ. એનો પતિ સેવક છે, યાજક છે, દુનિયાને માટે પ્રાર્થના કરે છે, પણ સંતાન નથી. એટલે કે કંઈ સેંકડો સ્ત્રીઓ કદાચ એવું કહેતી હશે, જેઓને ગર્ભ રહ્યું ને બાળક થયા હશે, કહેતી હશે મનોમન બે ટોળે ટપ્પા વાત કરતી હશે કે આલી આપણને તો બાળક છે. પણ આટલા મોટા પ્રભુના દાસ ઝખારિયાની પત્નીને પ્રભુએ બાળક નથી આપ્યું. કદાચ એ ભારતમાં હોત ને તો ભારતની સ્ત્રીઓ આવી વાત કરતી. ગયા જન્મના કોઈ પાપ કર્યા હશે એલિઝાબેથે, ગયા જન્મના કોઈ આ ઝખારિયાએ પાપ કર્યા હશે, એટલે દેવે એમને સંતાન નથી આપ્યું. જ્યારે દેવનો સેવક અને દેવની સેવકની પત્ની જ્યારે આશીર્વાદિત નથી થતી, દુનિયા ગાળો દે છે. એટલે એક તરફ સન્માનીય પાત્ર છે એલિઝાબેથ, અને અત્યારે થોડા સમય પહેલાં, અત્યારે તો પ્રેગ્નન્ટ છે, 6ઠ્ઠો મહિનો ચાલે છે, પણ 6 મહિના પહેલાંની વાત કરીએ ત્યાં સુધી લોકો ઘૃણા કરતા હતા. એટલે કે હવે એ પોતાનો પતિ યાજક છે, લગાતાર એ પોતાના માટે પણ પ્રાર્થના કરતો હશે કે પ્રભુ હું ધર્મ સેવક છું, મારી પત્ની હવે ઘરડી થઈ ગઈ, પ્રભુ સંતાન આપ, સંતાન આપ, સંતાન આપ. અને કદાચ સમય એવો આવ્યો હશે, આઈ એમ સોરી ટુ સે, બાઇબલમાં એવું નથી લખ્યું, પણ કદાચ સમય એવો આવી ગયો, હવે એટલા ઘરડા થઈ ગયા બેનને, આજે એલિઝાબેથ છે એ આંટીને હવે માસિક ધર્મ બંધ થઈ ગયો, એમણે પ્રાર્થના કરવાનું બંધ કરી દીધું હશે. યુ કેન ઇમેજિન દેટ થિંગ. તમે એની કલ્પના કરો કે લગાતાર દુનિયાના માટે, તે સમયના તમામ લોકો માટે પ્રાર્થના કરનારા લોકોએ, આઈ એમ સોરી ટુ સે, કદાચ આવું હોય કે ન હોય, એક અનુમાન, એમણે પોતાના માટે પ્રાર્થના કરવાનું બંધ કરી દીધું હશે. એટલે કે એમણે પ્રભુ પર એ બાબતનો વિશ્વાસ કરવાનું છોડી દીધું છે કે અમને બાળક થશે. પહેલી કન્ડિશન એ હતી કે હવે અમે સંતાન નહીં પ્રાપ્ત કરીશું. એટલે વિશ્વાસની પરિભાષા એમનામાં અપૂર્ણ થઈ ગઈ હશે. આઈ એમ સોરી શું સે, આ વાત કદાચ એવી ન હોય, પ્રભુ મને માફ કરે, પણ એક ખાલી
એક તાર્કિક વાત કરી કે હવે કદાચ એમણે માંડી વાળ્યું, પ્રભુ હવે ઘરડા થઈ ગયા, 60, 70, 80 વર્ષ જે બી હશે એ સમયની ઉંમર, પણ પ્રભુ હવે મારી પત્ની પણ હવે પ્રેગ્નન્ટ થઈ શકે એવી સ્થિતિમાં નથી, હવે એનામાં સ્ત્રીત્વનું જે ગુણ હતા ખતમ થઈ ગયા. પ્રભુ તું દુનિયાનું ભલું કર, પણ હવે જે છે તે આ સ્થિતિમાં તારી સેવા કરતાં કરતાં અમે મરી જઈશું પ્રભુજી. એ રીતે પ્રાર્થના કરતાં હવે એમણે પોતાના સંતાનની પ્રાપ્તિની આશા અને વિશ્વાસ છોડી દીધો હશે. પહેલી વાત ધ્યાન આપીએ. એટલે વિશ્વાસ કરવો એના માટે મુશ્કેલ હતો કે મને બાળક થશે. હવે બીજી વાત કરીએ, બીજો મુદ્દો લઈએ. એલિઝાબેથની સગીનું નામ છે કુંવારી મરિયમ. બીજો પોઈન્ટ શીખીએ આપણે. કોણે વિશ્વાસ કરેલો છે તે ધ્યાન આપવા જોઈએ. આ તથ્ય બહુ ઊંડો છે, બહુ ધ્યાનથી સાંભળવો પડશે. એલિઝાબેથનું જીવન ચરિત્ર જોયું કે ધર્મસેવકની પત્ની છે, પ્રબોધકની પત્ની છે, યાજકની પત્ની છે, હવે ઘરડી થઈ ગઈ છે, સંતાનની પ્રાપ્તિ થવી અસંભવ છે. દેટ મીન્સ વિશ્વાસ કરવો પણ હવે છોડી દીધો હશે એણે. એટલે વિશ્વાસ કરવો એ વ્યક્તિ બોલે છે કે જેણે વિશ્વાસ કર્યો તેને કયું વ્યક્તિ બોલે છે જેને પોતાને બાળક નથી થવાનું, એ ક્યાંથી બોલી શકે? પહેલી વાત. બીજી વાત, એ મરિયમની સગી છે, એટલે કે મરિયમ એલિઝાબેથની સગી છે. એક સગું બીજા સગાને બિલકુલ સારી રીતે ઓળખતું હોય. એલિઝાબેથ પણ મરિયમ વિશે કદાપી વિશ્વાસ ન કરી શકે કે કુંવારી કન્યા પ્રેગ્નન્ટ હોઈ શકે. બંને પક્ષે વિશ્વાસ કરવું ઇમ્પોસિબલ છે. એક જુવાન વ્યક્તિ મરિયમ એક ઘરડા વ્યક્તિ માટે ક્યારેય કલ્પના ન કરી શકે એ વ્યક્તિ પ્રેગ્નન્ટ છે, લોજિકલી અને સંસારિક અને મેડિકલી ટર્મ્સ પ્રમાણે. વિશ્વાસની શક્યતા છે. મરિયમ વિશ્વાસ કરી શકે કે એલિઝાબેથ પ્રેગ્નન્ટ છે? નહીં કરી શકે. અને એલિઝાબેથ ઘરડી છે એ બિલકુલ સમજે છે મરિયમ વિશે કે હમણાં જ એની સગાઈ થઈ છે, કદાચ એ ગઈ પણ હશે વગેરે વગેરે. અને હજી સમાજના નિયમ પ્રમાણે પતિ પત્નીનો સંયોગ નહીં થાય. આપણા નિયમ પ્રમાણે યહૂદીઓ બહુ કટ્ટર નિયમમાં માનતા હતા, એટલે હજી એનો કોઈ સંયોગ નથી. એટલે એલિઝાબેથ પણ કદી એ વિશ્વાસ ન કરી શકે કે મરિયમ પ્રેગ્નન્ટ છે અથવા હોઈ શકે. બંને પક્ષમાં વિશ્વાસની કોઈ અપેક્ષા કરી શકાય નહીં. જો આ વાક્ય મરિયમ બોલે તો પણ એ પરિપૂર્ણ ન કહેવાય, અને એલિઝાબેથ બોલે તો પણ, કેમ કે બંને રીતે વિશ્વાસ કરવો સંભવ નથી. એલિઝાબેથના માટે મરિયમ પ્રેગ્નન્ટ છે કેવો અશક્ય છે, અને મરિયમને માટે એલિઝાબેથ પ્રેગ્નન્ટ છે કેવો અશક્ય છે. અને એવી કન્ડિશનમાં એલિઝાબેથ વડીલ વ્યક્તિ જાહેરાત કરે છે, જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે. તો કેટલી હાઈ લેવલની વાત થઈ ગઈ, તાળી પાડી આપણે હાલેલુયા. એ જ રીતે તમારા અને મારી વાત કરીએ. આ બીજો પોઈન્ટ બહુ મુદ્દાનો પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ આપણને બહુ આત્મિક વાત શીખવાડતો હતો, પણ હવે બહુ જ લોજિકલ વાત શીખવાડે છે, બહુ જ તથ્યની વાત શીખવાડે છે. કે ઘરડી એલિઝાબેથ વિશે ગાબ્રિએલે કીધું કે તારી સગી એલિઝાબેથ પણ ગર્ભવતી થઈ છે. ઉપર લખેલું છે 36મું વચન, જો તારી સગી એલિઝાબેથે પણ ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે, અને જે વાંઝણી કહેવાતી હતી તેને આ 6ઠ્ઠો મહિનો ચાલે છે. તો ગાબ્રિએલની કહેલી વાત પર કોણે વિશ્વાસ કર્યો? મરિયમે. કયો વિશ્વાસ કર્યો? હું પ્રેગ્નન્ટ છું એ કે એલિઝાબેથ પ્રેગ્નન્ટ છે? બરાબર ધ્યાનથી જવાબ. ગાબ્રિએલે જ્યારે આ શબ્દ કહ્યા કે તારી સગી એલિઝાબેથ જેણે ઘડપણમાં, જે વાંજણી કહેવાતી હતી, ઘડપણમાં ગર્ભ ધર્યો છે, તો કોણે વિશ્વાસ કર્યો? ગાબ્રિએલના કહેવાથી કોણે વિશ્વાસ કર્યો? બોલો, જલ્દી બોલો. મરિયમ વિશ્વાસ કરી શકે આ વાત પર? ગાબ્રિએલ તું મારી વાત કર્યો તો બરાબર છે, પણ નહીં યાર, હું એલિઝાબેથની વાતમાં તો નહીં માનું, એ તો બહુ ઘરડી છે. ક્યાંથી? એણે શંકા કરી, પોતાના પર બી શંકા નહીં કરી, આ પ્રભુની દાસી તારા, એના પર બી એણે વિશ્વાસ કર્યો. પ્રભુ, હા હું કુંવારી છું, મેં કોઈ પતિને જાણ્યો નથી, કોઈ પુરુષને જાણ્યો નથી, કઈ વાંધો નહીં પ્રભુ, તારી ઈચ્છા મારા જીવનમાં થવા દે, હું પણ પ્રેગ્નન્ટ થવા રાજી છું. આઈ બિલીવ દેટ, કે હું કુંવારી છું છતાં હું પ્રભુ ઈશ્વરને જન્મ આપી શકું. આઈ બિલીવ, અને આઈ બિલીવ દેટ, હું વિશ્વાસ કરું છું કે એલિઝાબેથ ઘરડી છે, ને તે કીધું એ વાત પર પણ હું વિશ્વાસ કરું છું. અને લખ્યું છે 39મા વચનમાં, તે દિવસોમાં મરિયમ ઉઠીને પહાડ દેશમાં યહૂદિયાના એક શહેરમાં આરામથી ધીરે ધીરે ગઈ. શું શબ્દ લખ્યો છે? કેમ ઉતાવળથી ગઈ? કેમ કે એનો વિશ્વાસ એટલો મજબૂત હતો કે સી વોન્ટ ટુ સી દેટ મિરેકલ. એ જોવા ચાહતી હતી ચમત્કાર, કે જે રીતે પ્રભુના દૂતે મને કહ્યું કે પવિત્ર આત્મા તારા પર ઉતરશે અને તું ગર્ભ, એ વાતનો જેટલો હું એકરાર કરું છું, જેટલો સ્વીકાર કરું, એવું જ પેલી ભાઈ માટે બન્યું છે કે કેમ? એ થયું છે કે કેમ? એટલા જ ઉમળકાથી આ દોડતી ગઈ. તાળી પાડી આપણે હાલેલુયા. વિશ્વાસમાં પહેલો પોઈન્ટ છે ઉમળકો.
કોનો ઉમળકો છે અત્યારે? મરિયમનો. એટલું જ નહીં, હજુ તમને બતાવું. 40માં વચન, તેણે ઝખારિયાને ઘેર જઈને એલિઝાબેથને સલામ કહી. એલિઝાબેથ સલામ. સલામનો મતલબ ભેટવું. અહીંયા સલામ એટલે હાથ મિલાવવું નહીં. યહૂદી લોકો ભેટતા હતા, તો ભેટી પડી. એલિઝાબેથે મરિયમની સલામ સાંભળી એટલે કે એને ભેટી પડી. ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું. કોના પેટમાં બાળક કૂદ્યું? મરિયમના કે એલિઝાબેથના? એલિઝાબેથના. તાળી પાડી આપણે. હાલેલુયા. સમજ્યા નહીં તમે? મરિયમને તો દૂતે કહ્યું, પણ અહીંયા એણે અહેસાસ કરી લીધો એલિઝાબેથે ભેટવાની સાથે. કોણ ભેટેલું? જેની ઉપર પવિત્ર આત્મા ઉતરે. મે બી અત્યારે પ્રેગ્નન્ટ થઈ ગઈ, એટલે શરૂઆત થઈ ગઈ મરિયમના જીવનમાં. પણ બીજી તરફ 6 મહિનો ચાલે છે એલિઝાબેથને. મરિયમ એલિઝાબેથને ભેટે છે, તો શું બને છે? વિશ્વાસને ભેટે છે. એક એ વિશ્વાસ કર્યો કે એલિઝાબેથ પ્રેગ્નન્ટ છે. બીજી એ ભેટતાની સાથે એલિઝાબેથે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટો ઘાટો, 6 મહિનો ચાલે છે. બહેનો ધ્યાન આપો, 6 મહિનો ચાલે છે. અને એ ડિક્લેર કરે છે, ઘાટો પાડીને, મોટો ઘાટો પાડી કહ્યું, સ્ત્રીઓમાં તને ધન્ય છે. મને કહેવું જોઈએ ને એણે. એલિઝાબેથે પોતાને કહ્યું, અરે સ્ત્રીઓમાં મને ધન્ય છે, હું યાજકની પત્ની છું, ઘરડી છું, અને હવે પ્રભુ મને બાળક, મને ધન્ય. નહીં. વાક્ય બરાબર ત્યાંથી. આ બહુ ગૂઢ રહસ્ય છે. એલિઝાબેથ કોને ધન્ય કહે છે? મરિયમને. એ ધન્ય કેમ કહે છે? તમને બી પ્રભુ ધન્ય કહે છે, કેમ કે એ પણ જાણે છે કે મરિયમ કુંવારી છે, કોઈ પતિને જાણી નથી. એને હું બચપનથી ઓળખું છું, જન્મથી ઓળખું છું. બહુ સંસ્કારી કન્યા છે, બહુ વ્યવહારુ છોકરી છે, બહુ પવિત્ર બાઈ છે, અને એ પ્રેગ્નન્ટ. ધન્ય છે હું કે આવા વ્યક્તિને હું મળે. એનો વિશ્વાસ ઉમળકાથી બોલે છે, સ્ત્રીઓમાં તને ધન્ય છે કે તારા પેટના ફળને ધન્ય છે ને, તારા પેટના ફળને પણ તું પણ પ્રેગ્નન્ટ છે, હું પણ પ્રેગ્નન્ટ છું, પણ તને ધન્ય છે. કે મારા તો પતિ સાથેના વર્ષોથી સંબંધ છે, ભલે હું ગરડી છું, પણ તારે તો કોઈ પુરુષ સાથે સંબંધ નથી, ને પવિત્ર આત્માથી તારો ગર્ભ રહ્યો છે. ધન્ય છે તું. અને આગળ શું કહે છે? એ કૃપા મને ક્યાંથી કે મારા પ્રભુની માં મારી પાસે આવે છે. કોની માં? નહીં, બરાબર ધ્યાનથી બોલો. એલિઝાબેથ શું અંગીકાર કરે છે? કોના પ્રભુ? હા, એણે જોયું છોકરો કે છોકરી છે, સોનોગ્રાફી કરાવી. મરિયમ બેન રિપોર્ટ લઈને ગઈ હતી કે બેન રિપોર્ટ લો, આ માસી રિપોર્ટ લો, મને તો છોકરો જ થવાનો. રિપોર્ટ લઈને નહીં, પણ એણે ભેટતાની સાથે કીધું હશે કે માસી યા બેન, મોટી બેન જે બી, કે પવિત્ર દૂત આવ્યો, ગાબ્રિએલ દૂત આવ્યો, મને કીધું તું આ છે તે છે. કેટલું કોન્ફિડન્સથી એલિઝાબેથે કહ્યું કે તારો જે દીકરો છે એ મારો પ્રભુ છે. જોયા વગર બસ અંગીકાર કરી લીધો કે તારો જે દીકરો છે ને એ મારો પ્રભુ છે. એણે એવું નહીં કીધું કે મારો ગડપણમાં યાજકનો દીકરો યાજક બનશે, નથી કીધું. એ ધન્ય છે, નથી કીધું. એ પ્રભુ છે, નથી કીધું. પણ પ્રભુને જોયા વગર વિશ્વાસ કરનાર એલિઝાબેથને ધન્ય છે. તાળી પાડી આપણે. હાલેલુયા. કુંવારી માતા, જે એ સમયમાં પોસિબલ નહોતું, પથ્થરે મારી નાખવાની સજા ભોગવવા તૈયાર હતી, એણે વિશ્વાસ કર્યો કે મારા થકી જે જન્મશે એ દુનિયાનો માલિક, દુનિયાનો ઉદ્ધાર કરતા છે. એણે વિશ્વાસ કર્યો, એને ધન્ય છે. જો એલિઝાબેથને ધન્ય છે કે એણે વિશ્વાસ કર્યો જોયા વગર પ્રભુ ઈસુને. જો એલિઝાબેથ મરિયમને ધન્ય છે કે એણે હર કન્ડિશનમાં ઈસુને જન્મ આપવાની કોશિશ કરી, તો તમને પણ ધન્ય હોવું જોઈએ કે જે લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે. તાળી પાડીએ આપણે. જેણે વિશ્વાસ કર્યો છે, જેણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે, એવા વ્યક્તિને ધન્ય છે. તમે લોકો ધન્ય છો. અને ધન્યનો અંગ્રેજીમાં અર્થ થાય છે આશીર્વાદી છો. યુ આર આ બ્લેસ્ડ પર્સન. તમે આશીર્વાદિત લોકો છો. પણ જે લોકો એનો અર્થ ઉલટો કરીએ ને, એને એક્ટિવ પેસિવ બનાવીએ ને, તો શું થાય? જેણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ નથી કર્યો એ શ્રાપિત છે. એ સ્વર્ગરાજ્યનો અધિકારી નથી.